બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન સહિત વિવિધ હોદ્દાઓની વરણી કરવામાં આવી છે. સામાન્ય સભામાં રસીલા પ્રવીણ બાવળિયાની પ્રમુખ તરીકે, રવિરાજભાઈ ધાંધલની ઉપપ્રમુખ તરીકે અને પરેશ રંગાણીની કારોબારી સમિતિના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી હતી. સાથે જ પક્ષના નેતા અને દંડકની પણ વરણી થતાં રાણપુર તાલુકા ભાજપમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. બોટાદથી વિપુલ લુહાર સાથે B1 ન્યૂઝ વડોદરા. હાજર રવિરાજભાઈ વલકુભાઈ, રાણપુર તાલુકા પંચાયત રાણપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે મારી વરણી કરવા બદલ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર. ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈનો આભાર. સૌ રાણપુર તાલુકાના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર વરણી કરવા બદલ. અને આગળ વિકાસના કામને વેગ આપવા માટે સૌને સાથે ચાલીને રાણપુર તાલુકાને વિકાસનો વેગ અપાવશું. રાણપુર તાલુકાના વિકાસના કામો આગળના બાકીના કામ પૂર્ણ કરવાની પૂરેપૂરી સૌને સાથે લઈને ચાલશું અને પૂરેપૂરી આગળના જે વિકાસના કામ બાકી રહી ગયેલા છે એને પૂરા કરવામાં સૌનો સહકાર લઈને આગળ ચલાવશું કામ. નામ છે રસીલાબેન પ્રવીણભાઈ બાવળિયા, ગામ છે ઉમરાળા, તાલુકાના પ્રમુખ બનાવવાના ખૂબ ખૂબ બનાવવા બદલે આભાર. મંડળને આભાર. બનાવવાના તાલુકાનું દરેક કામના વિકાસ કર્યો. ખૂબ ખૂબ આનંદ છે કે અમે આગળનું જે કામ જે અધૂરું છે એ પૂરું કરી દેવામાં આવશે.